હેલો, હું આશા રાખું છું કે તમે બધા વરસાદી વાતાવરણમાં પોતપોતાની મજા માણતા હશો. વાતાવરણમાં તાજગી વર્તાય છે અને વરસાદના કેટલાક અલગ અલગ રૂપ છે, કેટલાક અલગ અલગ પ્રકાર છે, જેના કેટલાક શબ્દો આપણી ગુજરાતી ભાષામાં મળી આવે છે. જ્યારે વરસાદ ઝરમર પડતો હોય તેને ફરફર કહેવામાં આવે છે. ફરફર જેનાથી ફક્ત હાથ અને પગ રૂ જેવા ભીના થાય છે. છાંટા પડવા એટલે ફરફરથી થોડો વધુ વરસાદ, અને ફોરા એટલે છાંટામાંથી મોટો ટીપાવાળો વરસાદ. આ સિવાય વરસાદમાં વધારે પડતો હોય તો તેને ધોધમાર અને મુશળધાર તરીકે પણ સંબોધવામાં આવે છે. અતિશય વરસાદ પડતો હોય જેના લીધે પાણી ભરાઈ જવું કે પછી પૂર જેવી પરિસ્થિતિ સર્જાવી તેને સાંભેલા ધારો પડતો વરસાદ પણ કહેવામાં આવે છે. જેમાં વરસતા વરસાદનું પાણી જમીન પર પડતા સાંભેલા જેવો ઘોંઘાટ ઉત્પન્ન કરે છે અને તેને અનરાધાર વરસાદ પણ કહેવામાં આવે છે. આવા જ વરસાદના અલગ અલગ પ્રકાર અને નામો તમે જાણતા હોય તો અમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી આપો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ વાંચવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ gujaratimiddle.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.